વિદુર નીતિ વિદુરજી બોલ્યા, હે રાજન, હે પ્રજાપાલક નરેશ, વીર પાંડવો પર કૃપા કરો. એમના જીવન નિર્વાહ માટે એમને કેટલાક નાના મોટા ગામડાઓ આપી દો. હે રાજા, પાંડવોને આમ કેટલાય ગામડા આપવાથી લોકમાં દુનિયામાં તમને યશ મળશે. હે તાત, આપ વૃદ્ધ છો, તેથી આપ શ્રીએ આપના પુત્રોને નિયંત્રણમાં રાખવા જોઈએ. હે તાત, મારે પણ આપને કલ્યાણકારી વચનો જ કહેવા જોઈએ, હિતની વાત કરવી જોઈએ. મને આપ સૌનો હિતેશી સમજો. કલ્યાણની કામના કરનારાઓએ પોતાના સગા સંબંધીઓ સાથે કજિયા કે અણબનાવ ન કરવો જોઈએ. હે ભરત કલભૂષણ, સુખોનો ઉપભોગ સૌ સંબંધીઓ સાથે મળીને કરવો જોઈએ. સૌ સાથે મળીને સુખ ભોગવવા, સાથે મળીને વિચાર વિનય કરવો અને પરસ્પર એકસરમ પ્રેમ રાખવો, આ બધા જ કાર્યો સગા સંબંધીઓ સાથે મળીને કરવા જોઈએ. આપસમાં કદી વિરોધ ન કરવો જોઈએ, કેમ કે આ લોકમાં સગા સંબંધીઓ જ દુઃખ સાગરને પાર પહોંચાડે છે અથવા દુઃખના દરિયામાં ડુબાડી દે છે. સગા વહાલા જો સદાચારી હોય તો સંસાર સાગરને પાર ઉતારી દેશે, અને જો દુરાચારી હોય તો અંતરિયાળે ડુબાવી દેશે. હે માન આપનાર માનનીય રાજા, તમે પાંડવો પ્રતિ ઉત્તમ વ્યવહાર કરનારા બનો. એ પાંડવોથી ઘેરાયેલા તમે શત્રુઓ દ્વારા પરાજિત ન થઈ શકનારા બની જશો. અર્થાત તમે જો પાંડવોના સુરક્ષા કવચમાં રહેશો તો શત્રુઓ ન તો તમારા પર આક્રમણ કરી શકશે, ન તો તમને રજાડી શકશે. જેવી રીતે હાથમાં ઝેરીલા બાણવાળા શિકારીને હરણ માર્યાનું પાપ લાગે છે, એવી રીતે ઐશ્વર્ય સંપન્ન સગો હોવા છતાં પણ તો નિર્ધન નાતીલો ગરીબ સગો આપદા વેઠતો હોય તો તેનું પાપ શ્રીમંત સગાને લાગે છે. હે નરશ્રેષ્ઠ, જ્યારે તમે પાંડવો અથવા તમારા પુત્રોના તમારી વર્તમાન અકર્મણ્યતાને લીધે થયેલા મૃત્યુ વિશે જાણશો, ત્યારે તમને પાછળથી પસ્તાવો તો થવાનો જ છે. તો પછી તમે તેનો વિશાળ શોક અગોતરો જ કરી લ્યો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.